જય દ્વારકાધીશ. તો આજે આપણે સવારમાં બહાર જવાનું નક્કી થયું આપણી વાલીને લઈને, પણ જ્યાં જોયું તો ફૂલ બંબોળ ભૂત જેવી ભરી હતી, એટલે આપણે વિચાર્યું પહેલાં હે ને આની સર્વિસ કરી નાખી, પછી ક્યાંક લઈ જાય. ભાઈ આપણી વાલી થઈ ગઈ છે તૈયાર, તો હવે આપણે નીકળીએ. ફેવરેટ ગાડી હોય ને આંખવાની મજા જ કંઈક અલગ હોય. આપણે જતા હતા દ્વારકા, ત્યાં ભાટીએ પૂગ્યા હતા, એક આરો રિપેરિંગ નો ફોન આવ્યો, એટલે ભાઈ ધંધો પેલા, એટલે આપણે આરો રિપેરિંગ કરતા આવી. In the sky, gazing far into the night, I raise my hand to the fire, but it's no use, 'cause you can't stop it from shining through. It's true, baby, let the ફાઇનલી ભાઈ આરો રિપેર કરી અને દ્વારકા જવા નીકળી ગયા, અને બધા ભાઈબંધો આપણે આવી ગયા. હા, મોજ એટલે છેડો. અને એમાંય આવો મસ્ત રોડ હોય, ગાડી ક્રૂઝમાં સેટ હોય, બરોબર. હું મજા આવે કે ના આવે, ક્રૂઝમાં સેટ કરતી હોય ને એટલે ગાડી એવરેજ વધારે બતાવે, એટલે જોઈને મજા આવે. ખાલી ભલે દીએ કે ના દીએ વાત અલગ. નાગેશ્વર પૂગીતા ગયા ભાઈ, અડધી કલાકથી આમને ફોર વ્હીલ રાખીને ઊભા હોય, અવડી ટ્રાફિક હે. ફાઇનલી ભાઈ આપણે છેલ્લે પાછા ઘેર પૂગવા આવી ગયા. દર્શન કે થયા નહીં, ટ્રાફિક જ એવડી હતી કે વાત ના જવા દો. 2 કલાક તો ખાલી ગાડીમાં રહ્યા, પછી ભગવાનનું નામ લઈ ધજાનું દર્શન કરીને આવતા ઘેર પૂગ્યા. એટલે આપણો વારો આવી ગયો ભાઈ માંડવીના ભરમાં ટ્રેક્ટર હાંકવાનો. એટલે હવે આપણે ટ્રેક્ટર હાંકવા માંડી, અને આજનો આપણો બ્લોક અહીં આપણે પૂરો કરી. જય દ્વારકાધીશ.